આ તરફ પાદરાના સાંઢા ગામે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યા। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સહાયને લઈને તેમણે આકરા પ્રહાર કર્યા। આ દુર્ઘટનામાં મોતની કિંમત 4 લાખ ગણવામાં આવી છે તેવું ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો અને તેમણે કહ્યું કે મને મંત્રીને લાફા મારવા દો, 10 લાખ આપીશ। કેબિનેટ મંત્રીને 2 લાફા મારીશ અને 10 લાખ આપીશ। તમે અમારા જીવની કિંમત 4 લાખ ગણી છે, જીવ કરતા તમને લાફો મારવો સસ્તો પડશે તેવું ગોપાલ ઇટાલિયાનું કહેવું છે। મોતની કિંમત શું કરી ભાજપની સરકારે? 4 લાખ રૂપિયા। જ્યાં માણસ મરે એટલે તરત ગાંધીનગરથી જાહેર થાય કે 4 લાખ રૂપિયા સરકાર આપશે। દોસ્તો, તમે તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે માણસના જીવનની કિંમત 4 લાખ રૂપિયા? કોઈ દીકરીના બાપના જીવની કિંમત 4 લાખ રૂપિયા? કોઈ માના દીકરાની કિંમત 4 લાખ રૂપિયા? કોઈની પત્નીની કિંમત 4 લાખ રૂપિયા? કોઈ દીકરીની માની કિંમત 4 લાખ રૂપિયા? તમે જે ભાજપને મત આપો છો એ ભાજપે આપણા બધાના જીવની કિંમત 4 લાખ રૂપિયા નક્કી કરી છે। ગમ્યું હોય તો કે સરકારના મંત્રીને 2 લાફા મારવા દે તો હું 10 લાખ રૂપિયા આપવા તૈયાર છું। આ ગામના ચોકમાં કેબિનેટ મંત્રી ઉપર 2 લાફા મારીશ, મારી નથી નાખવાના, જીવતા રહેશે, ખાલી 2 લાફા મારવા દે હું 10 લાખ રૂપિયા ઉભા આપી દઈશ।